પાતાળ ધૂંધર અંબર નાગ સુર નર પાયન મેં હે દિગપાળ દિવાંગર આઠ ડુંગર સાત જાયર તેણ સમે નવનાથ ને નર જોડ નારી હન હાથ પ્રવેશ તે ગહરી રવરાય રવે રગ પ્રવેશ વકળ વેસીએ ઈશ્વરી માંડી વકળ વેસીએ ઈશ્વરી જગડસિંહ માના અને હનુમાનજી મહારાજના સાનિધ્યની માલિપા જ્યારે સમસ્ત ઝેકડા ગામ જ્યારે એક થઈ ભેળું થઈ અને આવો સંતવાણીનો કાર્યક્રમ જ્યારે માણી રહ્યું હોય ત્યારે આજ આનંદ આજ ઉછળંગ આજ સલુણો ને સખી તુહાણી ગોઠ મે આજ કંચન વરિહા મે એવો જયારે રૂડો અવસર હોય અને આ અવસરને દીપાવવા માટે થઈ અને ઘણા બધા નામે અનામે કલાકારો જ્યારે પધાર્યા હોય ત્યારે ખૂબ જ સરસ સ્ટેજ સંચાલકનો દોર અમારા પ્રભાત ભારતી બાબુ જ્યારે સંભાળી રહ્યા હોય ત્યારે એમને એકવાર તાળીઓના ગગડાટથી ઉજાવી લો. ધવલ મહારાજ, જીતુદાનભાઈ, આ તો માત્ર 7 કલાકાર છે, પણ એમને સાંભળ્યા પછી પ્રભાત ભારતી બાપુને સાંભળ્યા પછી એવું મને લાગે છે કે 7 કલાકારની જગ્યાએ 37 કલાકાર હોય ને તો દરેકને ન્યાય આપી દે એવું સ્ટેજ સંચાલન કરી રહ્યા છે અમારા પ્રભાત ભારતી બાપુ. અને એવા જ વિદ્વાન લોક સાહિત્યકાર રાફુ ગામના વતની, જેમ કીધું રાફુ ગામના સરપંચ જીતુદાન ગઢવી અત્રે ઉપસ્થિત છે, એમને એકવાર તાળીઓના ગગડાટથી ઉજાવી લો. અને સાથે જ દાધનપુર તાબાની માલિપા રહી અને આજુબાજુના વિસ્તારની માલિપા અસંખ્ય જેને કાર્યક્રમો કર્યા હોય અને અમારું બ્રહ્મ સમાજનું ગૌરવ કહી શકાય એવા આડા ભીડ લોક સાહિત્યકાર ભાઈ શ્રી ધવલભાઈ મહારાજને એકવાર તાળીઓના ગગડાટથી ઉજાવી લો. એ પણ આનંદ કરવા માટે આવ્યા છો. તથા અમારા પ્રીતભાઈ અને એમની સાથે જ્યારે ખરેખર સાધુ સમાજનું જેને ઘરેણું કહી શકાય, સાધુ સમાજનું જેને ગૌરવ કહી શકાય એવા પલાસવાની ધરતીની માલિપાથી દાઢેશ્વર દાદાના દર્શન કરી અને અહીંયા આવ્યા છે એવા અમારા ભજનનો જેને સમ્રાટ કહી શકાય એવા પ્રકાશભાઈ સાધુને એકવાર તાળીઓના ગગડાટથી ઉજાવી લો. સાચી સંતવાણી સાંભળવી હોય તો અમારા પ્રકાશભાઈ સાધુને સાંભળવું પડે હો, એવો મીઠુડો માણા. અને સાથે બહુ સરસ આપણને આનંદ કરાયો એવા બેન એટલે હંસાબેન પ્રજાપતિ, એમને પણ એકવાર આપણે તાળીઓના ગગડાટથી ઉજાવી લઈશું. સાથે આપણે હજી નીતુબેન ને પણ સાંભળવાના છે, એમને માણવાના છે, એટલે વધારે સમય ન લેતા, વધારે પ્રસંગો તરફ ન જતા આપણા જ ગામના એટલે ઝેકડા ગામના અને મારા જીતુદાન ગઢવીના પરમ સ્નેહી ખાસ મિત્ર અને એવા ભજનિક હસુભાઈ ભંડારીને એકવાર તાળીઓના ગગડાટથી ઉજાવ્યો સરપંચ સાહેબને, એ પણ આપણને આનંદ કરાવશે. અને સાથે સાથે અમારા સંગીતકાર મિત્રો એટલે ગોવિંદ કાકા બહુ નાની ઉંમરથી બેંજોની માથે આવ્યા છે. જીતુદાનભાઈ, મને એમણે એક વિડિયો ક્લિપ મૂકી અને મેં જોયું, નજર કરી વિડિયો ક્લિપની માલિપા, ત્યારે મને એવું લાગ્યું
કે રાધનપુરમાં આવો બેન્જો વગાડવા વાળો આવું ઘરેણું આપણા સમાજમાં, આપણા કુટુંબમાં, આપણા રાધનપુરમાં પડ્યું છે હો. એવા ગુજરાતના શ્રેષ્ઠ કલાકારો સાથે આજથી વર્ષો પહેલા જેને બેન્જોમાં રંગત આપી હોય એવા અમારા ગોવિંદ કાકાને એકવાર તાળીના ગળથી ઉધાવી લેશો. સાથે ઘનશ્યામભાઈ બહુ મીઠુડો માણા અને જબરદસ્ત તબલા વગાડે છે, એમને પણ આપણે તાળીના ગળથી ઉધાવી લેશું. એમની સાથે ભાઈ જગદીશભાઈ એમણે પણ તાળીના ગળથી ઉધાવી લેશું. અને એવું સુંદર આપણું આપના સુધી અવાજ વગાડી રહ્યું હોય એવું મારું ભરતભાઈનું જય રામદેવ સાઉન્ડ, એને એકવાર તાળીના ગળથી આપણે વધાવી લઈશું. અને મંજીરાની માથે રંગત આપે છે. મંજીરો વગાડો એ બહુ કાઠું કામ છે હો. એવા મંજીરોની માથે રંગત આપે છે અમારા પ્રવીણભાઈ. આ પ્રવીણભાઈને એકવાર તાળીના ગળથી વધાવી લો. અને મોઢામાં એક પણ દાંત નથી, પણ પડકારો કરે ને તાર ઝેકડામાં આખા ગામમાં હંભળા એવો પડકારો છે અમારા કાકાનો. હોય એકવાર કાકાને એકવાર તાળીના ગળથી ઉધાવી લો. એકવાર રતાબાને એકવાર તાળીના ગળથી ઉધાવી લો. હા, ઝેકડામાં નીકળવું ને રોડે તો બીજું યાદ આવે ન આવે, પણ અમને રતુબા યાદ આવશે, અમને રતુબા યાદ આવશે. એવો ભજન પ્રેમી માણસ. એટલે વધારે સમય નલતા આપની પાસે મારે એકાદો પ્રસંગની યાદી કરાવી. આપણે ધવલ મહારાજને સાંભળવા છે, બેનને સાંભળવા છે, સમયની મર્યાદામાં રહી અને વાતો કરવી છે. શું કામ? ભારતી બાપુ ગમે એવી રૂપાળી નદી હોય, ડુંગરથી ચડતી, ઘાટ ઉતરતી, પડતી પડતી, આખડતી આવે ઉછળતી, જરા ન ડરતી, હરતી ફરતી, મજરતી, ચિલ્લારા કરતી, ડગલા ભરતી, જાય ગરજતી, જોરાળી ગમે એવી રૂપાળી નદી હોય, પણ જ્યાં સુધી કાંઠામાં હોય ને ત્યાં સુધી રોડે લાગે. કાંઠો છોડી દે ને પછી રૂપાંતર પૂરમાં થઈ જાય, પછી રોડી નો લાગે. એમ દરેક કલાકારોને પોતાના કાંઠામાં રહી અને જ્યારે બોલવાનું હોય ત્યારે વધારે મારે પ્રસંગો તરફથી જાઉં, વધારે આપની પાસે દુહા છંદ નહીં. એકાદો નાનકડો પ્રસંગ મારે આપની પાસે કેવો છે. હું જ્યારે ઝેકડા ગામની માલિપા આવ્યો અને અમને પોપટભાઈ જ્યારે અમને અહીંયા લેવા માટે આવ્યા, એમની ઘરે અમને લઈ ગયા ચા પાણી કરાવવા માટે. ખરેખર પરિવારનો, આ ગામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી અને એક નાનકડો પ્રસંગ કહી અને મારી વાણીને વિરામ આપું. કારણ કે બીજા કલાકારોને આપણે બધાને માણવા છે. પણ પ્રહલાદભાઈ જ્યારે હું આવ્યો, જ્યારે હું ઘનશ્યામભાઈ આવ્યો ને ત્યારે મેં આમ નજર કરી એટલે મને બે ચાર પાળિયા દેખાણા. એટલે મારે પાળિયાને બે કડી આપની પાસે સંભળાવી અને પછી આ બેન દીકરીઓની ઘણી હાજરી છે. એટલે આગળ જતા જો મોકો મળશે તો બેન દીકરીનો પણ પ્રસંગ લેવો. અને ધવલ મહારાજ પણ અહીંયા બેઠા છે એટલે એમને પણ વિનંતી કરશું કે બેન દીકરીઓને એકાદો પ્રસંગ લઈ લે. એટલે પાળિયાને યાદ કરતા અમારો કવિ શું કહે છે, અને એ જે કઈ રૂપિયા આવશે, જે કઈ સંપત્તિ આવશે, એ તમામે તમામ રૂપિયા છે એ ભગવતીના ખોળામાં મૂકી, શક્તિમાના ખોળામાં મૂકી, જગદંબાના ખોળામાં મૂકી, હનુમાનજી મહારાજના ખોળામાં મૂકી અને તમામ કલાકારો નીકળી જવાના છે. કોઈ પણ કલાકાર છે એ 1 રૂપિયો લઈને જવાનો, કોઈ સંગીતકાર 1 રૂપિયો લઈને જવાનો અહીંયાથી. એટલે આપને આનંદ આવે, મજા આવે, અહીંયા વરસતા રહેજો. બાકી તો ગોવિંદ કાકા મદારી મુરલી વગાડી 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 ત્રુટી જાય, પણ કાકીડા કોઈ દી કંડિયામાં ન આવે. ઈલમથી આવે નહીં ઓલા કંડીએ કાકીડા, પણ જસમાવડા જાડા ઓલા ફણીધર રીજે માંડડા. એવા ફણીધરો રીજવા માટે થઈ અને ઝેકડા ગામમાં આવ્યા હોય ત્યારે અહીંયા પાળિયા ઘણા બધા છે. એટલે ધવલ મહારાજ, જેતુદાનભાઈ, મને આ કડી યાદ આવે છે કે અમારો કવિ કદાચ ત્યાંથી નીકળે, જેતુદાન જેવો કોઈ કવિરાજ ત્યાંથી નીકળે અને આ પાળિયાની સામે પ્રશ્ન કરે કે હે પાળિયા બાપ, શું કામ આ ઝેકડાની ધરતીમાં ખોડાઈ ગયા છો? અને ત્યારે સિંદૂર ચડેલો પાળિયો જવાબ આપે કે જીતુદાનભાઈ સાંભળી લ્યો, અમે શું કામ અહીંયા ખોડાણા છીએ? અને પાળિયો જવાબ આપે, પણ શું કે પાળિયો? આજ પૂછો તો ને પાળિયા રે તારા દલડા કેરી વાત રે, તારા રોદિયા કેરી વાત. ભાદર માં તું કેમ ખોડાડો સિંદૂર
સિંદૂર તું કેમ રંગાણો બાદર માં તું કેમ ખોડાણો સિંદૂર તું કેમ રંગાણો આ રંગ સાઉન્ડ તારા દલડા કેરી વાત રે તારા રોદયા કેરી વાદર માં કેમ ખોડાણો સિંદૂર તું કેમ રંગાણો બાદર માં કેમ ખોડાણો સિંદૂર તું કેમ રંગાણો ધારો ધારો આ ગોવિંદ કાકા એ વાત જો બાપ સૌને ગમે સંસારમાં આ લાખ વાતે લેવું પણ દુનિયામાં દેવું એ તો વરમો લાખા વિષયા અને આ પાળીઓ છે ગીતુદાનભાઈ ને શું જવાબ આપે સાંભળી લો કવિરાજ માતન ભોગિયા વાગ્યા ઢોલ રે ભોગિયા વાગ્યા ઢોલ હવની પેલા હાબદા થવા એથી અમે આઈ ખોડાણા હવની પેલા હાબદા થવા એથી અમે આઈ ખોડાણા ઘનશ્યામ ભાઈ મારી કાંદા કાશો કાયર બેદાન જન્મયા પી મારી કાયર બેદાન જન્મયા પી મારી ગુમા વિષ્ણુ એવા સુર કોઈ ન રેજે એથી મારી વાંજણી રેજે એવા સુર કોઈ ન રેજે એથી મારી વાંજણી રેજે આ ભગવાનભાઈ આ યો બાપ યો જીવર માળ ફેંકીને આયો દૂધ માય ફેંકીને જીવર માળ ફેંકીને આયો દૂધ માય ફેંકીને આ ભરતિયા
પતિ રે લોલ જાને જોગીડાની 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 જાને જોગીડાની જટામાં ગુલાલ રે ભાઈ જોગીડાની જટામાં ગુલાલ રે યજ સંધ્યા શ્રાવણ ની રમે હોળિયા લોલ ભાઈ સંધ્યા શ્રાવણ ની રમે હોળિયા લો ખોલ રે દરવાજા ભોજો યાંભળી રે લોલ ભાઈ ખોલ રે દરવાજા ભોજો યાંભળી રે લોલ પછી ઝાટકા વાળી લાગી ઝાકાજી કરે ઝાટકા વાળી લાગી ઝાકાજી કરે મરવા આયો છે ગોહિલ માકડો હરી રે ભાઈ મરવા આયો છે મહેબત માકડો હરી રે ભાઈ એટલે બોલવા માટે ગાવા માટે જઈએ તો રાતની રાત ટૂંકી પડી જાય કલાકારો જાજા છે એટલે વધારે સમય નલતા આપની પાસે એક નાનો એવો પ્રસંગ ગઈ અને પછી આપણે બેનને ધવલભાઈને સાંભળવાના છે એટલે એ બેન દીકરીની આમ તો ભાઈઓની પણ હાજરી છે બેન દીકરીની પણ હાજરી છે એટલે એક નાનકડો પ્રસંગ અહીંયાથી આપની પાસે મારે સાંભળાવો છે જીતુદાનભાઈ હમણાં વાત કરે કે આવા સંતવાણીના કાર્યક્રમો રાખવાનું કારણ શું પાર્થિવ બાપુ આવા કાર્યક્રમો રાખવાનું કારણ શું અમને માણસો શું કામ પૈસા આપીને અહીંયા બોલાવે છે આ સ્ટેજ છે ને સરસ્વતી માતાનો ખોળો છે અહીંયાથી અમે ખોટું બોલીએ ને તો અમને પાપ લાગે અને સાચું ન બોલીએ તો મહાપાપ લાગે હો અહીંયાથી અમે કેવી વાતો કરી છે એનો આપની પાસે મારે પ્રસંગ રજૂ કરવો છે એટલે ગામડું ગામ અને ગામડા ગામની માલિપા સવારનું ટાણું અને ઉગમણા ઓડેથી બરોબર ફોજદારનું ઉગવું ભલે ઉગા ભાણ ભાણ તિહારા લો ભામણા હવે જીણ મરણ લગમાણ અમાણી રખજે કસપરાઓ અરે ઉગ્યો તો અચૂક તાતા ગરવર ગંધારા કિયા છે દેવાય તાણ સૂર જગમાં ગરમી કસપરાઓ ઉગે એવું અચૂક તને ઉગાની આળા નહીં પણ એમાં ચલો ને પૂરે ચૂક ગમણે કસપરાઓ તો બરાબર હોજનાર નો ઉગવો અને ગામડા ગામની માલિપા એક તરસો ભિખારી છે એક ભૂખ્યો ભિખારી છે આટા મંડી ગયો મારવા આમથી તેમ ભૂખ્યો ભિખારી છે તરસો ભિખારી છે આટા મારે અને એક દુકાનદારની પાસે જાય અને તરસા ભિખારીએ એટલો કીધું તો કે શેઠ મને પાણી આપો ને મારે પાણી પીવું છે અને એવા ટાણે દુકાનદાર એટલું બોલ્યો તો શેઠ એટલું બોલ્યો તો કે હમણાં મારો માણસ આવે ને તમને પાણી આપે હો એટલે બીજી વખત પેલા ભિખારીએ તરસ્યા ભિખારીએ બે હાથ જોડી અને વિનંતી કરી કે શેઠ મને બહુ તરસ લાગી છે થોડું તો પાણી આપો કે હમણાં મારો માણસ આવે અને તમને પાણી આપે હો અને તરસો ભિખારી છે આંખમાં આહુડા આવી ગયા અને ધ્રુજતો ખૂણામાં બેહી ગયો ઉપરથી અડધો કલાક 2 કલાક 3 કલાક અને ઉપરથી 4 કલાક નીકળી ગયો
જબાન છે કોકડું વળી જવાની તૈયારીમાં થઈ ગયેલી. આંખમાંથી આહુડા મંડી ગયા ફરવા અને માંડ ઉભો થઈ અને શેઠની પાસે ધ્રુજતો હાથ આમ બે લાંબા કરી અને આંખમાંથી આહુડા પડતા હતા અને બે હાથ જોડીને શેઠને એટલું કીધું, દુકાનદારને એટલું કીધું કે હે શેઠ, હવે તો મારી જબાન છે કોકડો વળી જવાની તૈયારીમાં છે, આંખમાં આહુડા આવી ગયા છે, હવે તો પાણી આપો. અને એવા ટાણે દુકાનદારે ભૂખ્યા તરસ્યા ભિખારીને જવાબ આપ્યો તો કે હમણાં મારો માણસ આવે અને તને પાણી આવે. અને એવા ટાણે રડતા રડતા બે હાથ જોડી અને આહુડા પાડતા તરસ્યો ભિખારી એટલું બોલ્યો તો કે શેઠ, તમારો માણસ આવે અને મને પાણી આપે એના કરતા શેઠ થોડી વાર માટે તમે માણસ બની જાઓ ને. ભલા માણસ, થોડી વાર માટે તમે માણસ બની જાઓ ને. એટલે અમે આથી માણસને માણસ બનવાની વાતો કરી છે. અમે મારી નાખવાની કાપી નાખવાની વાતો હવે બંધ કરી દીધી છે. બાકી આવડે છે પણ અમને ખબર છે કે હવે કલમનો જમાનો આવી ગયો છે એટલે અમે વાતો એવી કે કરીએ છીએ. એટલે ઘણી બધી વાતો હોય, ઘણા બધા પ્રસંગો હોય, નેક ટેક ને ધર્મની યા તો પાણે વાત, સંતને સુરા નિપજાવતે આ ધરતીની અમીરાત. એવી કઈક વાતો, એવા કઈક પ્રસંગો આગળ જતા આપને સંભળાવા છે. શું કામ? હું જ્યારે પોપટભાઈ ના આગળ આવ્યો અને મેં પોપટભાઈ ને પૂછ્યું કે તમે કેવા? કે તમે કેવા? એટલે કે સિદ્ધરાજભાઈ અમે ગવારા, અમે ભરવાડ, અને આજથી વર્ષો પહેલા અમારા જેકડા ગામની માલિપા, રાજા શાહીની માલિપા, જ્યાં રાજાઓ છે અહીંયા ઉતારો કરેલો અને રાજાઓ રોકાયેલા અને ઉપર 10 દિવસ ગયા અને ગામને જ્યારે ખાલી કરવાની વાતો આવી કે ગામને ખાલી કરી દો, પટેલ રહેતા હોય તો ભલે, ગવારા રહેતા હોય તો ભલે, આ જેકડા ગામને ખાલી કરી દો. અને આખું ગામેડું ભેડો થયો અને ખાલી થવા મંડાણું અને તળાવની પાસે ગામે તંબુ નાખ્યો અને તંબુની પાસે આવીને ઘોડેશ્વર એટલું બોલ્યો, રાજા એટલું બોલ્યો તો કે હવે તમે આ ગામના તળાવમાંથી નીકળી જાઓ. અને એવા તાણે ગવારા ભરવાડોના સપનામાં આવી, પટેલોના સપનામાં આવી અને બાવડું ઝાલી અને જેકડશી માં અને હનુમાનજી મહારાજે એટલું કીધું હતું કે હે ગવારા ભરવાડો, હે ચૌધરીઓ, હે અઢારે આલમના મારા માણસો, જો તમને જેકડા ગામ ખાલી કરવા દો ને તો તમારા પાદરમાં બેસણો લાજે. ભલા માણા, તો મારું તમારા ગામમાં બેસણું લાજે. ઈયા ભગવતી બેઠી છે, ઈયા ભગવતી જગદંબા બેઠી છે. એટલે યાવડ ખોડલ ગાવ ગાવ મોગલ મચ્છર આવલઈ બાત ગાવ મેલડી જન જ્વાલા દા ઢાળઈ અંબે કર્નલ ગાવ ગાવ બહુચર બાળઈ હાલ યાવ હેંગોળ ગેલ રાજલ મહાકાળી સમરસ સબી નવ લક્ષ કદ ચોરા સેની ચારણા ઉપરે દેવી આવો બે માં સેવક કાસુ ધારણા રમજમદી રવરાયા ઉપરે તું આવે કામમાં બુટ બલાળબાઈ ખુબડી બોલાવે માનલ જેતલ માં ચાપલ ને જાનક લેચી વરવડી ને સદેવ રાણબાઈ ને રવેચી નાગલ ગાવર જોગણી જાનબાઈ જુગ ઝહરા આવજો નવે લખુ ઓઠે માં વેદુ કેરી વહરા ન્યાવો આસાપુરા વળિયાવો વેરાઈ મડેક દેતી માં છોરટી સરણબાઈ સિગુતરી સદુરાઈ રવેચી હેત વડેથી વેકા વાકાઈ આવજે માત પીઠડ ગઠે કર જોડી સાવકરા સાંભળો અરજ દલ હરકત આવો દેવી ઉપરા ગેલી માં ગાત્રાડ આવજે વરુણ જાળી ઊંકી રે માય હવે તું રાગ જોરાળી અને હડક મોકર હાક ધાકસુ બાદળ ધારે આવે ઓળંકાજ બહુ મોટા કરી પારે એવું જોર અકળ કહત માથે ક્યાં ગયું હવે જાગતી જોગણી સો જબર તો આજ કેમ બેઠી રહ્યું સેવક કરતે સાજ આવતી આગે સગને અને આવે નાકા આજ સહાય કરવા સેવકને ઈ ભગવતી ઈ જોગ માયા ઈ શક્તિ આ જેકડા ગામમાં બેઠી છે હનુમાનજી મહારાજ બેઠો છે અંજની જાયા આપછો અને પ્રેમે કરું પ્રણામ હુક દઈ અને હાલિયો ઓલો જેકડાનો હનુમાન ઈ બજરંગ બલી બેઠો હોય કે હનુમાનજી મહારાજ બેઠો હોય
એટલે આગળ જતા બીજા દોરમાં મારે એવી કંઈક અહીંયાથી વાતો કરવી છે, એવા કંઈક પ્રસંગો કેવા છે. અમારા વિદ્વાન સાહિત્યકાર જીતુદાન ગઢવી, આવા વિદ્વાન સાહિત્યકારો બેઠા હોય, અમારા ભારતી બાબુ, પ્રભા